હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગની અંદર. તો બધાને જય માતાજી. મસ્ત મજાનો સૌ પડી ગયું, બ્લોગ કરી દીધો આપણે સ્ટાર્ટ. અત્યારમાંથી વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો છે. અમારો ભાણું પર ગયા દવા લેવાય ને તાવ આવ્યો હોય ને, તો એ દવા લેવા ગયા એના મમ્મીની. તો અત્યારે હજી વરસાદ આવે આપણે મમ્મી જો આટા મારે અત્યારે અહીંયા બધે એને લેવા ગયા ઓલા ભાણે એને. તો અત્યારે હજી સાટાને એવું ચાલુ છે, પછી કામે જવાનું એનું તો આપણે હજી વાર છે, કેમ કે હજી 7 વાગે આપણે જવાનું હોય, 8 વાગે જાય. તો અત્યારે હજી ઘરે જઈશું ઘડીક. અત્યારે અમારો ભાણું આવી ગયા દવા લઈને. શું થઈ ગયું તને? તાવ આવી ગયો. દવા લેવા ગયો તો સુઈ ગયો તો પપ્પાને હે ને રાતે તાવ આવી ગયો તો. કાલ પ્રસંગમાં ગયો હતો ને, તો અહીંયા આ બધું મીઠાઈશ ને એવું બધું ખાધું છે ને, એના હિસાબે રાતે મીઠાઈશ ને એવું ખાધું ને બપોરને અહીંયા અત્યારે તાવ આવી ગયો. તો અત્યારે દવા ને એવું આપી દીધું હોય. અત્યારે અમારા ભાણું બાજુ તૈયાર થઈને આવી ગયા. ગામ જવાનું તારે? ક્યાં ગામ જવાનું? બાગા ગલે. ક્યાં જવાનું તારે? હા, તને તાવ નથી આવ્યો? દવા પીધી તો કઈ પીવાની? અત્યારે અમારું ભાણું ભાવી ગયા તૈયાર થઈને. એને માસીના ઘરે જવું હોય ને એટલે તૈયાર થઈ ગયો હોય. અત્યારે ક્યાંય જવાનું જ ન હોય, પણ એને એવું એને એમ તૈયાર થાય ને એટલે એમ કે મારે ગામ જવાનું હોય. 15 minutes later. અત્યારે આપણે આવી ગયા દુકાને. અહીંયા જે આપણે જે અત્યારે કોઈ ગયા જે આજે પાણી આવ્યું હોય અહીંથી બધું ઉતરું હોય. તો અત્યારે તો જ્યાં ઉપર જ્યાં લગી વરસાદને એવું રહીએ ને ત્યાં લગી આપણે કેમિકલને બધું ન નાખીએ. તો અત્યારે થોડું ઘણું ઓફિસમાં પાણી પડે તો અત્યારે લાગી જાય કામે. થોડું ઘણું સાફ સફાઈનું કરવાનું હોય ને ધૂપદીઓને એવું કરવાનું હોય કરી નાખીએ. અત્યારે આપણે સાફ સફાઈને એવું કરી નાખ્યું ને ધૂપદીઓને એવું કરી નાખ્યું, આપણે અગરબત્તીને એવું કરી નાખ્યું. તો આજ જે છે ને આપણે ડિસ્પ્લેનું એનું કામ કરવાનું છે. તો અત્યારે આપણે જે પહેલાં ડિસ્પ્લે લગાવી હતી ને એ બધી કાઢીને આટલું આ હે આ કાઢીને ઓલી નવી ડિસ્પ્લે આપણે લગાવી ને એમાં નીચે લોકને અહીંયા બધા લોકની નીચે અહીંયા બધા સ્ટોપર ને બધું અહીંયા ખેતીને બધું મારી દઈએ. અત્યારે હે ને સ્ટોપરની બધું કાઢી નાખ્યું હોય. તો એ છે ને આપણે ફિટિંગને એવું થોડું ઘણું અત્યારે કર્યું. હજી આપણે ઓલા ખેતીની બધું ફિટિંગ કરવાનું બાકી. તો અત્યારે સ્ટોપરની તો કમ્પ્લીટ કરી નાખ્યું. આ રીતનું થઈ ગયું. આપણે જેટલા આ બધા છે ને જેટલા મોડલ હતા ને એટલા મારી દીધા. અત્યારે આમાં જે થોડી ઘણી નવી પેટર્ન ને એવું બધું આવશે તો એ તો હવે આજ ઓર્ડર કરીને એટલે 2-3 દિવસ પછી આવી જશે. અત્યારે તો જે ડિસ્પ્લેનું એનું કામકાજ ને એવું બધું હાલે. અહીંયા તો બધું છે ને આખો ડિસ્પ્લે ભરાઈ ગયો. આમાં જે નોબ ને એ બધું આવશે ને આમાં આપણે કડી હેન્ડલ ને એ બધું આવશે. આ રીતનું કંઈક ડિસ્પ્લે કમ્પ્લીટ કર્યો હોય. ને હાલ બાજુ આપણે બાથરૂમ એસેસરીઝનું એનું એ કમ્પ્લીટ કરી નાખ્યો. આમાં એવા થોડા 1-2 જે ઓલો સામાન ને એવું બધું ઘટે ને એ આજ આવી જાય ને એટલે એ બાથરૂમ એસેસરીઝનું કામ કમ્પ્લીટ થઈ જાય. A few moments later. જે આપણે ડિસ્પ્લેનું કામ હતું ને એ થોડું ઘણું થઈ ગયું હોય ને થોડુંક બાકી રહી ગયું. જો આટલું હજી બાકી છે તો આપણે છે ને લાઇટ વહી ગઈ ને એના હિસાબે આ ડિસ્પ્લેનું એનું કામકાજ થોડુંક બાકી રહી જશે આજ તો. તો અત્યારે આપણે દુકાનનું કામ બધું પૂરું થઈ ગયું. થોડી ઘણી જે ડિસ્પ્લેનું એનું કામકાજ બાકી છે ને એ એમનામ અત્યારે રાખી દીધું હોય. એ કાલ તો રવિવાર છે એટલે કાલ તો રજા હશે આપણે. તો પરમ દિવસે જે બીજું હાર્ડવેરનું એનું આવવાનું છે નવી ડિસ્પ્લેની એ એને હાર્ડવેર ફિટ કરી દઈશું. તો અત્યારે હવે હાલે જાય ઘર બાજુ. મસ્ત મજાના અત્યારે ઘરે પહોંચી ગયા. અત્યારે વારું કરવા બેસી ગયા. ગોળ બટાકાનું શાક છે. અમારો બા પણ તને મેળે આવી ગયું તાવનું. હવે જો અમારે પણ તાવ આવી તો ને પછી હવે દવા પાઈ દીધી. એટલે અત્યારે મેળે આવી ગયો. અત્યારે મોબાઈલનું બધું જોવે. તો અત્યારે હવે જમી લઈ. અમારા ચોસના મારા બેન અત્યારે હવે જમી લઈ. મસ્ત મજાનું જમી લીધું ને આપણે લાગી જાય કામે એડિટિંગને એ કરી નાખીએ અત્યારે. તો આશા છે કે આજનો બ્લોગ ગમ્યો છે. ગમે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલના એક નવા બ્લોગની અંદર. તો બધાને જય માતાજી.